મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે. વાત જગતના તાત ખેડૂત વિશે કરવી છે. ખેડૂતની સાથે કેટલીય મુશ્કેલીએ પાર કરીને જ્યારે એક પાક ઉગાડતો હોય છે અને તેમ છતાં એની સાથે કયા પ્રકારની છેતરપિંડી થાય છે. નકલી બિયારણનો ખેલ ફરી એક વખત શરૂ થઈ ચૂક્યો છે. આ કોઈ નવી વાત નથી. અત્યાર સુધી કેટલાય ખેડૂતો આમાં છેતરાયા છે અને સર્વસ્વ એનું ખતમ થઈ ગયું છે. એ પ્રકારની સ્થિતિ એક સિઝનનો પાક લેતો હોય છે, પછી એની હાલત હોય છે અને ફરી એક વખત આ સ્થિતિ છે. જ્યારે આવું નકલી બિયારણ સામે આવે છે ત્યારે એક વાત એ કહેવામાં આવે છે કે કાર્યવાહી કરવામાં આવશે. આટલી ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે અને હવે કડક કાર્યવાહી થશે કે ખેડૂતોના દુશ્મન હવે બીજી વખત આવું કરવાનું હિંમત નહીં કરે. પરંતુ દર વર્ષે જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે એ જૂની વાત ખેડૂતને ફરી વખત યાદ આવે છે, કારણ કે કોઈ નક્કર એવી કાર્યવાહી નથી હોતી અને આવા લોકો જે ફરી એક વખત બજારમાં સક્રિય થઈ જાય છે એ વિશે વાત કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે એ સુરતના ભૂતિયા ડિમોલિશન વિશે કે સુરતમાં એ ભૂતિયા ડિમોલિશન આખરે કોણ કરી ગયું, એનો લાભ કોણ લઈ ગયું. છેલ્લા કેટલાય સમયની વાત, સુરતમાં 100 થી વધારે પરિવારો ઘર વિહોણા થઈ ગયા. એક તરફ તંત્ર કે જે સતત એમ કહેતું હતું કે આ કાર્યવાહી અમારા દ્વારા નથી કરવામાં આવી. ત્યારબાદ સવાલ એ પણ આવ્યો કે આ કોઈક ને કોઈક બિલ્ડરને લાભ કરાવવા માટે આ બધી વસ્તુ કરવામાં આવી છે. ત્યારબાદ ફરી એક વખત પાલિકાના તંત્ર એ અધિકારીઓ સામે આવે છે અને કહે છે કે આ કાર્યવાહી અમે કરી છે. એટલે એક તરફ ઓલા 100 પરિવારો કે જે રસ્તે રજડી ગયા છે એમની હાલત એ પ્રકારની થઈ ગઈ છે અને બીજી તરફ હવે સામે આવે છે કે અમે આ કાર્યવાહી કરી હતી. આખરે આમાં લાભ કોણ લઈ ગયું અને શું લાભ લઈ ગયા, એના વિશે વાત કરીશું આજના મહામંથનના પહેલા મુદ્દામાં. આ દેશમાં કાયદો અને વહીવટી તંત્ર જનતાની રક્ષા માટે હોય છે, પણ જ્યારે રક્ષકો એ જ ભક્ષક બની રાતોરાત બુલડોઝર ફેરવી દે અને પછી એમ કહે કે અમને ખબર જ નથી કે આ કોણે કર્યું, ત્યારે સમજવું આ મૂલ્યોનું ડિમોલિશન થઈ ગયું છે. હું વાત કરી રહી છું સુરતના ઇતિહાસના સૌથી રહસ્યમય, વિવાદાસ્પદ અને વહીવટી સડાને ખુલ્લો પાડતા નાસિરનગર ડિમોલિશન કાંડની, જેણે આખા ગુજરાતના રાજકારણ અને વહીવટી તંત્રમાં એક મોટો ભૂકંપ લાવી દીધો છે. કલ્પના કરો, એક તરફ અધિકારીઓ અને કડક પોલીસ પ્રોટેક્શનની વચ્ચે હાજર હોય અને બીજી તરફ એસએમસીની ટીમ તમામ જેસીબી અને સાધનો સાથે ઘટના સ્થળે ખડકી દેવાઈ હોય અને ન કોઈ કાયદેસરની નોટિસ આપવામાં આવી કે ન કોઈ પૂર્વ સૂચના 100 થી વધારે પરિવારોના આશિયાનાને જમીનદોસ્ત કરી દેવામાં આવે. નવાઈની વાત તો એ છે કે આટલું મોટું મસમોટું ઓપરેશન પાર પડી ગયા પછી એસએમસી અને સરકારી તંત્ર તદ્દન નિર્લજ્જતાથી એવું કહે છે, હાથ ખંખેરી રહ્યું હતું કે આ ડિમોલિશનમાં અમારો કોઈ હાથ જ નથી. આ વાત એમણે કરી. સવાલ એ પણ ઉઠ્યા હતા કે શું કોઈ મોટા બિલ્ડરને એના પ્રોજેક્ટને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે, એમનો માર્ગ મોકળો કરવા માટે 40 વર્ષથી જે લોકો શાંતિપૂર્ણ રીતે રહેતા હતા એ ગરીબ પરિવારોના ઘર છીનવી લેવાયા. શરૂઆતમાં આ વાત દબાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ત્યારબાદ સેટેલાઇટ તસવીરો અને ગૂગલ મેપના ડિજિટલ પુરાવાઓએ આખી રમતને ખુલ્લી પાડી દીધી છે. આ મામલો એટલો ગરમાયો છે કે ખુદ ભાજપના જ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ પોતાની જ સરકારના તંત્રની સામે મોરચો માંડ્યો, આરોપ લગાવ્યો કે આમાં કોઈ પણ રાજકીય રોટલો નહીં, પરંતુ બિલ્ડરોના મોટા આર્થિક રોટલા શેકાઈ રહ્યા છે. ધારાસભ્યએ સત્તા બહાર જઈ એ લાઈન દોરી કરનાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી. ત્યારે આ જંગમાં હિન્દુ એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાનીની પણ એન્ટ્રી થઈ અને આ વિવાદે એક નવો જ વળાંક લીધો છે. કાજલ હિન્દુસ્તાનીએ વિડીયો શેર કર્યા અને ધારાસભ્ય વિનુ મોરડિયા પર સીધા પ્રહારો કર્યા. આક્ષેપ લગાવ્યો કે ધારાસભ્ય પોતે ત્યાં ગેરકાયદે રહેતા ઘૂસણખોરો અને દબાણકારોના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને સરકારી અધિકારીઓ પર ખોટું દબાણ કરી રહ્યા છે, જેની સામે ધારાસભ્યએ વળતો પ્રહાર કરતા સ્પષ્ટ કર્યું કે એમને કોઈ વ્યક્તિ, કોઈ કોમની સાથે લેવા દેવા નથી, માત્ર કાયદો હાથમાં લેનાર વહીવટી સડાની સામે તેઓ લડી રહ્યા છે. અને કાજલ હિન્દુસ્તાનીને કોઈકે ખોટું બ્રીફિંગ કરી ગેરમાર્ગે દોર્યા છે. આ આખી રાજકીય અને વહીવટી ખેંચતાણની વચ્ચે ઘટનાના પૂરા 12 દિવસ સુધી મૌન સાધીને બેઠેલા સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન જ્યારે મીડિયાની સમક્ષ આવ્યા અને તેમણે કહ્યું કે યોગ્ય તપાસ કરવામાં આવશે. આજે તેમની એ પ્રતિક્રિયા પણ સામે આવી અને તેમણે એ જણાવ્યું કે હવે કાર્યવાહી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે. સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારીઓની સામે શું પગલાં લેવાશે? અને આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ જે ધજાગરા ઉડ્યા છે એની વચ્ચે જે ગરીબોના આશિયાના ઉજળી ગયા
એમના નુકસાનનું વળતર કોણ ચૂકવશે? અને સૌથી મહત્વનો સવાલ એ કે આ કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ એ પડદા પાછળનો મોટો ખેલાડી કોણ છે અને આખરે લાભ કોણ લઈ ગયું? આ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. તો જ્યારે ડિમોલિશન થયું ત્યારથી લઈ સતત કેટલાય દિવસો સુધી આ વાતને પહેલા તો છુપી રાખવામાં આવી કે તંત્ર દ્વારા કોઈ ડિમોલિશન, કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. ગૂગલ મેપ, સેટેલાઇટ તસવીરો, કેટલાક વિડીયો સામે આવ્યા, ત્યારબાદ કાર્યવાહી હાથ ધરાઈ અને આજે ફરી એક વખત અધિકારીઓની પ્રતિક્રિયા સામે આવી છે. પહેલા એમને સાંભળી લઈએ શું કહ્યું તેમણે. નાસીરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. ગયા હતા પછી શું થયું છે એ તપાસનો વિષય છે. લોકો હતા ને એ તપાસનો વિષય છે. ભૂતિયા ડેમોલિશન નું વ્યાખ્યા કોને ખબર નથી. અમે તો તપાસનો વિષયમાં જે સાચું હકીકત આવશે, રેકોર્ડ મુજબ આવશે, મીડિયા સમક્ષ અમે રજૂ કરવાના છે. નરસિંહનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. અને અત્યારે શાંતિથી તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આ ડિમોલિશન કોને કર્યું? ખાલી એક જ શબ્દમાં ડિમોલિશન કોને કર્યું? મને નથી ખબર. સર, ડિમોલિશન થયું છે કે નહીં? ડિમોલિશન થયું છે કે નહીં? આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી તોડું. એટલે હાલ તો રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ આપે જે પ્રતિક્રિયા સાંભળી અને તેમાં સેન્ટ્રલ ઝોન ચીફ કે જેઓ કહી રહ્યા છે કે આ ડિમોલિશન અમે કર્યું છે, અને બીજી તરફ કમિશનર કે જેઓ પોતે એવું કહી રહ્યા છે કે આ ડિમોલિશન હજુ એક તપાસનો વિષય છે. જો કે એ તપાસનો વિષય છે, એમાં આગામી દિવસોમાં તમામ વાત વસ્તુ ખુલશે. પરંતુ આજના દિવસમાં ધારાસભ્ય અને એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાની બંને સામસામે આવ્યા છે. કાજલ હિન્દુસ્તાની કે જેમના દ્વારા એક વાત કરવામાં આવી છે કે કેટલાક તત્વોને લાભ અપાવવા માટે અથવા તો તમારી વોટ બેંક છે એનાથી જો બીજા લોકો છે જે ગેર દબાણ કરવામાં આવ્યું છે એમાં જો કાર્યવાહી કરવામાં આવી છે તો વાંધો શું છે? અને બીજી તરફ ધારાસભ્ય વિનુ મોરડિયા કે જેઓ કહી રહ્યા છે કે આ ક્યાંક ખોટું બ્રીફ કરી રહ્યા છે આ બેનને. આ બંને વચ્ચેની વાતચીત શું છે અને સાથે સમગ્ર સુરતનો આ ડિમોલિશન, ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો જેના પર આજના મહામંથનમાં આપણે વાતચીત કરીશું. આપણી સાથે મહામંથનમાં ધારાસભ્ય કતારગામના વિનુભાઈ મોરડિયા જોડાયા છે અને હિન્દુ એક્ટિવિસ્ટ કાજલ હિન્દુસ્તાની આપણી સાથે જોડાયા છે. વિનુભાઈ, કાજલબેન, આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વિનુભાઈ આપનાથી કરવી છે. તમે સુરતમાં જે ડિમોલિશનનો મુદ્દો ઉઠાવ્યો એમાં તમે આરોપ લગાવી રહ્યા છો કે કોઈ કોર્પોરેશન કોઈના દબાણમાં અને બિલ્ડરને ફાયદો કરાવવા માટે આ ડિમોલિશન કર્યું. તમારા મતે કોર્પોરેશને એવું કોનું દબાણ હતું ઉપરથી કે જેમના દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું છે? તમારી જે પ્રથમ પ્રતિક્રિયા હતી અને ત્યારબાદ આ સવાલ કે કોર્પોરેશનને એવું કોનું દબાણ હોઈ શકે કે ત્યારબાદ આ આખું ડિમોલિશન કરવામાં આવ્યું, 110 થી વધારે પરિવારો રઝળી ગયા છે. એટલે આ કોના ઇશારે? સૌથી મહત્વનો અને સૌથી પહેલો સવાલ આપને એ કરવો છે કે આખું જે આ ડિમોલિશન નથી. મને પહેલો વાર જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મને મારી પાસે આ ડિમોલિશન કોણે કર્યું મારી માહિતી નથી. મેં એટલા માટે મેં સંકલનની બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબ માંગ્યો હતો કે આ ડિમોલિશન કોની જગ્યા હતી, પ્રાઇવેટ હતી કે કોર્પોરેશનની હતી અને કોણે કર્યું. ત્યારે મને જવાબ આપ્યો હતો કે ડિમોલિશન આપણે મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યું નથી અને ફક્ત ને ફક્ત મેં કીધું અધિકારીઓ ત્યાં હતા તો કે માર્કિંગ માટે ગયા હતા, આટલી વાત હતી. ત્યાર પછી મીડિયાએ પૂછ્યું રામજીવાલાને કે ભાઈ ડિમોલિશન કર્યું, ત્યારે એણે પણ એવું કીધું કે ભાઈ
ડિમોલિશન કોણે કર્યું એ ખબર નથી અને હું પણ ત્યાં હતો નહીં. ત્યારબાદ તમે પાછા એના ફોટા સહિત લઈને મારી પાસે આવ્યા અને મને પ્રશ્ન કર્યો કે આ ફોટા છે તમારું શું કહ્યું? એટલે શંકાના દાયરામાં આ ડિમોલિશન આવ્યું અને એ તમારા અહીંના લોકોની જનતાના શંકાના દાયરામાં છે. મારી એક નહીં, જનતા પણ પૂછે છે, મીડિયા પણ પૂછે છે અને એટલા માટે મેં સ્પષ્ટતા માગી હતી અને એ સ્પષ્ટતા પ્રમાણે એ પછી અલગ અલગ જવાબ આવ્યા છે અને એ જવાબનો જે ફરીથી તમારો જે પ્રશ્ન છે એ જ આપી શકે. રહી વાત બાકીની કે જે પ્રકારે જમીન માલિક કે બિલ્ડર દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એ કાંઈક ને કાંઈક મીડિયા કે મને ઘેરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક તો કાંઈક ને કાંઈક જૂઠું થયું એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે. શંકાશીલ જે પ્રશ્ન ઉભો થયો છે એ આખા ગુજરાતમાં છે, ફક્ત મારી પાસે નથી. લોકલ સુરતના ધારાસભ્ય તરીકે હું વાત કરું છું અને હું પૂછું છું અને તમે મને જવાબ આપો છો, પરંતુ આ જે લોકો લાભાર્થીઓ છે એને કંઈક ને કંઈક ગમતું નથી. એના કારણે આ વિવાદ વધારે વકરતો થાય છે. વીરુભાઈ, એક સવાલ એ પણ કે તમારા પર આક્ષેપ લાગ્યો છે કે તમે ઘૂસણખોરોના સપોર્ટમાં આવ્યા છો. કાજલ હિન્દુસ્તાનીએ તમારા પર આ રીતનો આરોપ લગાવ્યો છે એ ઘૂસણખોરોના એમણે સપોર્ટમાં. ઘૂસપેટીઓને આશ્રય કે એને પોષણ માટેનો મારી પર આક્ષેપ લગાડ્યો છે. જે ઘૂસપેટીઓ અત્યારે જે એ કહે છે, જે કાઢવામાં આવ્યા એને ઘૂસપેટીયા કહે છે. એ કાઢવામાં આવ્યા એ ઘૂસપેટીયા 100 જેટલા હશે કદાચ, એને વાત માનીએ તો કે 100 જણા છે એ જે કહે છે. તો હવે જે પ્રકારે ત્યાં નવું ડેવલપમેન્ટ અને જે આખું વ્યવસ્થા થઈ રહી છે એ આશરે 500 થી 1000 લોકો માટેની એની કરતા વધારે લોકો માટેની વ્યવસ્થા અને દસ્તાવેજ સાથે થઈ રહી છે. અશાંત ધારાની અંદર આવે છે આ અને આ ત્યાં જગ્યા આ છે એ જે સમાજને વેચવાની છે એ સમાજને વિધર્મીને વેચવામાં ત્યારે દસ્તાવેજ થ્રુ પાક્કું કાયમી માટે કરવામાં આવે છે. એટલે આ વાત મારો આ જવાબ છે. હવે એમાં એ બધા રાજી હોય તો રાજી. કતારગામના મારા લોકો અહીંયા 100 કરતા વધારે આ જગ્યાની અંદર વધારે આવે તો એ કતારગામની જનતા એનું કહેશે કે અહીંયા 1000 ને રાખવા કે 100 ને રાખવા. ઓકે કાજલબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે. પહેલો સવાલ એ આપને કે કાજલબેન, તમે સુરતમાં થયેલા ડિમોલેશન પર ધારાસભ્ય વિનુ મોરડિયા પર આક્ષેપ લગાવ્યો છે કે તેઓ ઘૂસણખોરોને સપોર્ટ કરી રહ્યા છે. તમારું અચાનક આ મુદ્દે બોલવું એ હવે લોકોને ખટકી રહ્યું છે, કારણ કે તમે આ મુદ્દા પર જે પ્રતિક્રિયા અચાનક નહીં બેન, હું તો લવ જિહાદ, લેન્ડ જિહાદ ને ધર્માંતરણમાં કાર્ય કરી જ રહી છું, તો આપને ખબર જ છે. તો આ તો ખુલ્લેઆમ લેન્ડ જિહાદ થઈ રહ્યો છે, તો હું બોલી છું. અચાનક તો કઈ જ નથી. દક્ષિણ ગુજરાતમાં કન્વર્ઝનના મુદ્દામાં બોલું છું, એટલે એવું કઈ અચાનક નથી. અચાનક મારા તરફથી નથી થયું, અચાનક વિનોદભાઈના તરફથી થયું કે અવૈધ બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ચલે છે, તો જિહાદીઓના સપોર્ટમાં કેમ વિનોદભાઈ આવ્યા? તો હું તો હિન્દુ હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ છું, એટલે જિહાદીઓના સદૈવ ખિલાફ જ રહું છું, ખુલીને કામ કરું છું. તો મેં એનામાં પ્રશ્ન કર્યો અને મેં નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહના સંજ્ઞાનમાં વિષય લાવ્યો કે ભાઈ આ અમિતભાઈ શાહનું તો બહુ ક્લિયર સ્ટેન્ડ છે કે કોઈ બી અવૈધ અતિક્રમણને સાચવવામાં નહીં આવે ને અવૈધ ઘુસપેટિયા ઉપર બી એ કડક પગલા લે છે. તો કતારગામ જે 100% હિન્દુ એરિયા છે, અહીંયા જિહાદીઓ આવી જ કેવી રીતે લીયા? આવી રીતના અવૈધ બાંધકામ બનાવી કેવી રીતના લીધું? અને ત્યાં કેટલા પણ લોરી વાળા ને શાકભાજી વાળા જે છે એ બાંગ્લાદેશી છે, જે કતારગામમાં લોરી નાખીને બેઠે છે, તો એની બી ઘણીવાર કમ્પ્લેન કરી, પણ એમના જ મત વિસ્તારમાં એમને સંરક્ષણ આપવામાં આવે છે જિહાદીઓને ને અવૈધ ઘુસપેટિયાઓને, તો જનતા છે એ તો પ્રશ્ન તો કરવાની. ઓકે કાજલબેન, ડિમોલેશન થયાને 12 દિવસ થયા, કોર્પોરેશન પર આક્ષેપ લાગ્યો છે કે કોઈ બિલ્ડર અથવા તો નેતાના કહેવાથી આ ડિમોલેશન કરવામાં આવ્યું છે. હવે એમાં 12મા દિવસે કોર્પોરેશને સ્વીકાર કર્યો છે, તો તમારે આ મુદ્દે ધારાસભ્યની વિરુદ્ધમાં બોલવાની કેમ જરૂર પડી? એ શા માટે જરૂર પડી તમારે? બેન, યાના મેં ધારાસભ્યના વિરોધમાં નથી બોલ્યું. ધારાસભ્યનો વિડીયો આવ્યો સામેથી ને એ સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ લગાડે છે, તો મેં વિડીયો પોસ્ટ કર્યો છે કે ધારાસભ્યના ઇલાકામાં અવૈધ અતિક્રમણ ઉપર એસએમસી કાર્યવાહી કરે છે, તો ધારાસભ્યને આટલું બધું પેટમાં કેમ દુખાવો થાય છે? એમને જ્યાં સરકારી અધિકારીઓને મોરલ બુસ્ટઅપ કરવું જોઈએ, અહીંયા એમનું મોરલ ડાઉન કરે ને એ સામે એમ કહે છે કે એસએમસી ના અધિકારીઓ ઉપર કેસ કરો, એ પોલીસ વાળો ઉપર કેસ કરો, એટલે આ તો સરકારી કામગીરીના વિરોધમાં
કન્વર્ઝનમાં ગયા તો મેં તો પોસ્ટ કરીને પબ્લિકના સંજ્ઞાનમાં અને સાથે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને માનનીય અમિતભાઈ શાહના સંજ્ઞાનમાં લાવ્યું કે આ તો જો અવૈધ બાંધકામ હટાવે છે એમાં સરકારના વિરોધમાં જ જાય છે. તો હું તો સરકારના ફેવરમાં બોલી, હું તો એસએમસીના ફેવરમાં બોલી, હું તો અધિકારીઓના ફેવરમાં બોલી ને એના બી ઉપર જે એસએમસીના ઉચ્ચ અધિકારી છે આશીષભાઈ નાયક, એમનો વિડીયો આજે સ્પષ્ટીકરણનો આવી ગયો છે અને જે ઓનર છે ગુલુબેન, એમનો વિડીયો બી મેં પોસ્ટ કર્યો છે કે એમ કીધું કે મારી પાસેથી આ જગ્યા સ્થાનિક પ્રશાસને સ્કૂલ બનાવવા માટે માંગી હતી, મેં એના માટે આપી હતી ને એમાં તો અવૈધ ઘુસપેઠિયાઓને અને અવૈધ અતિક્રમણકારીઓને આવી રીતના ખોટી રીતે વસવાટ કરી છે. તો મેં તો એ વિષય રાખ્યો છે અને મેં પ્રૂફ સાથે રાખ્યો છે. હું કોઈ વ્યક્તિના ખિલાફ નથી, હું ખાલી ને ખાલી ખુલ્લેઆમ લેન્ડ જિયાદ થાય છે. કતાર ગામમાં અવૈધ ઘુસપેઠિયાઓ આવીને રહે છે એને સ્થાનિક નેતાઓ દ્વારા સંરક્ષણ આપવામાં આવી રહ્યું છે. તો એ વિષય ઉપર મેં પ્રશ્ન કર્યો છે. ઓકે વિનુભાઈ, કાજલબેનને તમે સાંભળ્યા તો કાજલ હિન્દુસ્તાની આપેલા નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? એમણે આ વાત કરી, એની પાછળનું કારણ શું હોઈ શકે? તમારા મતે શું આખી વાત છે? અહીંના અમુક લોકલ પોલિટિકલ જે કોઈ એમણે કીધું ને કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, એણે મને કીધું, એ મારા ધ્યાનમાં આવે છે કે જે સોશિયલ મીડિયા પર એ લોકો ચલાવે છે અહીંયા, અને તમારી ઉપર આ મૂકેલું પણ તમે જાણતા એટલે ચલાવ્યું નહીં. એમને બ્રીફ કરવામાં આવ્યું છે ને એને સમજાને વગર આખી અહીંની પરિસ્થિતિ લોકલ અહીંના એને નથી. એમણે કીધું કે હું અહીં બધે છું, પરંતુ એનો જવાબ એ જ વિચાર કરે કે અહીંયા 100 ને રાખવા કે 1000 ને રાખવા, એ જે કહે છે. અને ઘૂસપેઠિયા, રહી વાત ઘૂસપેઠિયાની, તો ઘૂસપેઠિયા તો એક નામ આપે 1000 આપે, એને તો પોલીસ અને એમ કામ કરી જ રહ્યા છે, આ સરકાર કામ કરી રહી છે કે ઘૂસપેઠિયો તો અહીંયા એક પણ રહેવો ન જોઈએ. અને એવા અહીંયા ઘણા પકડીને લઈને કાઢી નાખ્યા છે. અને આમાં ઘૂસપેઠિયા હોય તો પોલીસ જ કે ને, અથવા તો એ કે આ ઘૂસપેઠિયા છે બતાવે કોઈ. રહી વાત એમ કે લારી એમાં તમે ગોતી જ છે, એને કોઈ પણ હોય. પણ વિષય એ નથી, કોઈને કોઈ ડાયવર્ટ કરવા ઉપર આ વિષયને જઈ રહ્યા છે અને એની પાછળને અંદર કોઈનો એકદમ બાલિશ ઈરાદો હોય એવું લાગે. ઓકે, તમે કહો છો કે આમાં કોઈકે બ્રીફ કર્યું છે, તો કાજલ હિન્દુસ્તાની જો આ મુદ્દાને ઉઠાવે તો તમારા મતે કોને વધારે ફાયદો થાય? આ મુદ્દામાં એમની એન્ટ્રી થવી એ કોના ઈશારે હોઈ શકે? તમે કહી રહ્યા છો કે બ્રીફ કર્યું છે, તો એ કોના ઈશારે હોઈ શકે? કોના ઈશારે એ તો આપણને ખબર નથી, પણ અમુક લોકો જે કહે છે ને એને હું આમ ઓળખું છું, જે કહે છે ને કે ભાજપના અમુક લોકો છે, હવે એના ઈશારે હોય, એને માહિતી આપી. બાકી કોને એ મને ખબર નથી, પણ હું એવું માનું છું કે એને કોઈ લાભ હોય નહીં. પરંતુ જે કોઈએ માહિતી આપી છે એ માહિતી અહીંયા તમે મારી સાથે બહાર નીકળીને પૂછી લો કે અહીંયા કઈ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે અને એમાં જે નવા દસ્તાવેજ હાથે જે એને રહેવામાં આપે છે એ કોના માટે છે? હિન્દુ સમાજ માટે કે હિન્દુ અહીં બાજુમાં રહે છે એના લાભ, એને ફાયદો થશે કે શું થશે એ સમાજ બતાવે. જે 100 લોકો રહેતા હતા હવે એથી 10 ગણા રહેવા આવશે, કારણ કે અહીંયા હાઈરેજ બિલ્ડિંગ બનવાના છે. એમાં કોઈ હિન્દુ સમાજ તો રહેવા જવાનું નથી. એ લોકો જે સમાજને ખાલી એ સમાજને વધારે લોકોને વ્યવસ્થા છે અને એના બુકિંગ કર્યા છે. ઓકે કાજલબેન, ધારાસભ્ય વિનુ મોરડિયા કે જેઓ એવું કહે છે કે કાજલબેનને કોઈકે ખોટું બ્રીફ કર્યું છે, તમે એમનો ખોટો પ્રચાર કરી રહ્યા છો. આ બ્રીફને લઈને, ખોટા પ્રચારને લઈને તમારું શું કહેવું છે? એમના તો એ પોતાના બચાવ પક્ષમાં તો કઈ પણ આરોપ પ્રત્યારોપ કરશે, પણ બેન હું નેશનલ લેવલની એક્ટિવિસ્ટ છું, કઈ 2-5 વર્ષની બાળક થોડી છું કે કોઈ મને ખોટું બ્રીફ કરે. વિનુભાઈ મોરડિયા પોતાના મોઢેથી કહે છે કે અવૈધ હતું, એ પોતાના મોઢે સ્વીકાર કરે છે. તો એનો જ વિડીયો મેં ટ્વિટરમાં પોસ્ટ કર્યો છે કે અવૈધ બાંધકામ ઉપર જો સરકારનું બુલડોઝર ચાલે તો વિનુભાઈ કેમ એમનું જિહાદીઓના તરફીમાં બોલે છે? કેમ કે એના મત વિસ્તારમાં તો મત દેવાવાળા બધા હિન્દુ છે, તો બધા હિન્દુ છે તો પછી ખોટું જિહાદીઓનું ને મુસલમાનના પક્ષમાં આવીને ઉભા રહીએ છે તો હિન્દુ સમાજ વિરોધ તો કરવાનો છે ને બેન. બીજો પ્રશ્ન કે એસએમસીના અધિકારી કહે છે કે અમે યોગ્ય કાર્યવાહી કરી છે, તો એ એસએમસીના અધિકારીઓ ઉપર દંડનાત્મક કાર્યવાહી થાય ને અધિકારીઓ નિષ્કાસિત કરવું ને પોલીસ ઉપર આક્ષેપો કરે છે. માટે હું તો સરકારના જનપ્રતિનિધિઓના ફેવરમાં આવી છું, તો મને નથી લાગતું મેં કઈ ખોટો ફેવર કોઈનો લીધો હોય. હું તો જે સત્ય છે એ પોસ્ટ કરી છે, મેં વિડીયો સાથે પોસ્ટ કરી છે બેન, હવામાં તો વાત નથી કરી. તો એમાં તો એ પોતે અત્યારે તો એના સ્થિતિ શંકાસ્પદ લાગે છે ને જનતા જે હિન્દુ છે જે મત આપે છે એ પ્રશ્ન તો કરશે કે તમે હિન્દુના મત લઈને મુસલમાનોને કેમ ખોડામાં બેસાડો છો, એવી ગલત કામ કરવા વાળા જિહાદીઓને એનું જ ખોટો પક્ષ લ્યો છો. પ્રશ્ન તો કરશે ને લોકો. મારી કોઈથી પર્સનલ પ્રોબ્લેમ નથી. હું તો લવ જિહાદ લેન્ડ જિહાદ ધર્માંતરણમાં કામ કરું છું ને મારા એ કાર્યક્ષેત્રમાં જે પણ ખોટું કરશે એને તો અમે એક્સપોઝ કરશું. ઓકે કાજલબેન, વિનુ મોરડિયાએ હમણાં વિનુભાઈએ એ પણ વાત કરી, એ પણ આક્ષેપ છે કે અમુક લોકો વાયા એટલે કે કોઈકના કહેવાથી આવું નિવેદન તમે કરી રહ્યા છો.
કોઈકના કહેવાથી તમારું આ નિવેદન છે. બેન હવે એ તો એમના પોતાના બચાવમાં તો એ એવું કહેવાના છે, પણ બેન હું તો કતારબા ગામમાં એમના જ સમાજના અને અન્ય હિન્દુ સમાજના કેટલા લોકો મારી સાથે જોડાયેલા, હું તો સોશિયલ એક્ટિવિસ્ટ છું, અમારી પોતાની ટીમો નીચે કામ, એ લોકોના તરફથી બી મને ફીડબેક મળે. હું તો કતારગામમાં જઈને રહું છું, મારો કાયમ આવા જવાનું કતારગામમાં રહે જ છે ને, યાની પરિસ્થિતિ હું જોઉં જ છું. મેં નજરે ત્યાં બાંગ્લાદેશીઓના શાકભાજીના ઠેલા અને ફલ ફ્રૂટના થેલા મેં નજરે જોયા છે. તો એ કતારગામ હિન્દુ એરિયા છે, અહીંયા અવૈધ ઘુસપેઠીઓ કેવી રીતના આવી ગયા ને ખુલ્લેઆમ ધંધો કરે છે, એવા કેવા ઝોપડા બનાવીને પંચરની દુકાન ને નાની સીધી સાંધો રાખી છે બેન ત્યાં. હા હા હા. આ ખાલી એક પ્રશ્ન નથી, ઓવરઓલ કતારગામનો પ્રશ્ન છે કે કતારગામમાં અવૈધ ઘુસપેઠિયાઓની વસવાટ કરવામાં આવે છે ને આવા અવૈધ બાંધકામ ઉપર જયારે સરકારી બુલડોઝર ચાલે છે તો એમના જ રૂલિંગ પાર્ટીના જ વિધાયક આવી રીતના ઓબ્જેક્ટ કરે છે, એ તો બહુ ખોટી વાત છે. ઓકે, ધારાસભ્યનું એ પણ કહેવું હતું વિનુભાઈનું કે કાજલબેનને જેમણે બ્રીફ કર્યા છે એને વિનુ મોરડિયાથી તકલીફ છે. તો તમારી પાસેથી જાણી શકીએ તમને બ્રીફ કરનારું કોણ છે એ વ્યક્તિ કે જે વિનુભાઈને લાગી રહ્યું છે, એમણે જે સવાલ કર્યો એના પર? બેન હું કોઈ પોલિટિકલ વ્યક્તિ તો છું નહીં. વિનુભાઈથી પ્રોબ્લેમ થશે એ પોલિટિકલ વ્યક્તિ થશે, પોલિટિક્સમાં ઇન્ટરનલ સંઘર્ષ ચાલતા હોય છે, પણ મેં તો મારા મરજીથી કઈ બોલતી જ નથી બેન. મેં વિડીયો પોસ્ટ કર્યા છે, મેં લખ્યું છે વિડીયો 1 ને વિડીયો 2 અને વિડીયો 3 અત્યારે આશીષભાઈ નાયકનો આવ્યો છે જે હું અત્યારે નાખવાની છું. મને શું કામે વિનુભાઈથી પ્રોબ્લેમ હોય? હું કઈ રાજકારણી વ્યક્તિ નથી કે કોઈ પોલિટિકલ વ્યક્તિ કોઈ મારું સગો થતો નથી. અને હું તો કાયમ તમે જો દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના વિષયમાં બી એમએલએ ના નામ લઈને વાત કરું છું હું કે ફલાનું એમએલએ ફલાના મિશનરી માફિયા સાથે મળીને ધર્માંતરણ કરાવી રહ્યું છે. એવી રીતના લેન્ડ જિહાદના વિષય ઉપર જો વિનુભાઈ આવી રીતના એના પેટમાં કેમ દુખાવો થાય છે તો એ તો ન્યુટ્રલ થઈને એક હિન્દુ હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ થઈને મેં પ્રશ્ન કર્યો છે કે અવૈધ બાંધકામ ઉપર સરકારનું બુલડોઝર ચલે છે અને બધા મકાન મુસલમાનોના છે, એના વોટર બધા હિન્દુ છે, તો એ અવૈધ જે કામ કરે છે એ તો જિહાદી જ થયો. તો એ જિહાદીઓના પક્ષના વિનુભાઈ આટલા બધા કેમ પ્રોવોક થાય છે? એ મારો સિમ્પલ પ્રશ્ન છે. હું કોઈની ચડામણીમાં આવું કે ના આવું કે પક્ષ વિપક્ષ એ બધું અલગ વાત છે. પ્રત્યક્ષ શું અત્યારે દર્શાવી રહ્યું છે કે વિનુભાઈ અવૈધ બાંધકામ જે જિહાદીઓ દ્વારા કરેલા છે એ જિહાદીઓના પક્ષમાં બોલે છે, જબકી એના 100% વોટર્સ હિન્દુ છે. એને સ્ટેટમેન્ટ એ આપવું જોતું હતું કે ભાઈ તમે કોર્ટમાં જઈને વાત કરો, મારી સાથે શું કામ કરો છો? પણ અહીંયા તો વિનુભાઈ પોતે જજ બની ગયા છે ને ફરમાન કાઢી લીધો છે કે એસએમસી ના અધિકારી ઉપર કાર્યવાહી કરો, પોલીસ ઉપર કાર્યવાહી કરો, જાન વગર બુલડોઝર ફેર્યું. જબકી આશીષભાઈ નાયક પોતે એસએમસી ના મોટા અધિકારી છે, એનો અત્યારે વિડીયો આવ્યો છે બારે, આપ સાંભળો એ શું કહે છે. એ કહે છે બરાબર યોગ્ય કાર્યવાહી થઈ છે ને અમારી પાસે સતત કમ્પ્લેન આવી હતી, અમે યોગ્ય કાર્યવાહી કરી છે, એમાં કોઈ રાજકારણી પોતાના પોલિટિકલ બેનિફિટ માટે આમ કરે છે. તો આમાં તો વિનુભાઈનું કઈ બેનિફિટ બી નથી, એના વોટર તો હિન્દુ છે, પછી એ મુસલમાનોથી આટલું પ્રેમ એને કેમ ઉમડી પડ્યું છે? મારું તો એ પ્રશ્ન છે, કેમ કે હું તો હિન્દુ હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ છું. ઓકે કાજલબેન. વિનુભાઈ હવે સવાલ આપને પૂછવો છે કે જી વિનુ મોરડિયાએ ધારાસભ્ય તરીકે મુદ્દો ઉઠાવ્યો એ પછી આજે કોર્પોરેશને સ્વીકારી લીધું છે કે ડિમોલેશન નિયમ પ્રમાણે કરવામાં આવ્યું છે, કોઈ નિયમો નથી તોડવામાં આવ્યા. તો 12 દિવસે અધિકારીઓનું બોલવું અને હવે પરિસ્થિતિ બદલાવી, તો શું એવું ન થયું કે આ સ્થિતિ તમારા વિરુદ્ધમાં થઈ રહી હોય? પહેલા તો એ ના પાડતા હતા, હવે તેઓ હા પાડી રહ્યા છે. આ સ્થિતિને લઈને તમારું શું કહેવું છે? એને મુદ્દો 12 દિવસે જે કીધો એને જે વાત કરી એ બરાબર છે, પરંતુ હું એમ કહું છું કે આની સ્પષ્ટતા થઈ જવી પડે અને જે કોઈ આનો કોઈ ગુનેગાર ન હોય તો ક્યાં તકલીફ છે? કહી દો 12 દિવસ જવા શું કામ દેવા પડે? પેલા નિવેદનો વારંવાર બદલાવવામાં આવે છે એટલે પ્રશ્નો ઉભા થાય છે અને એટલે શંકાનો દાયરો વધારે મજબૂત બનતો જાય છે. અને રહી હોય બાકીની વાત તો આડેવડું કોઈને કઈને બોલાવવા, કોઈને સમજાવવા, આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ છે. એ તમે મીડિયા તમે જાણો છો અને હું જાણું છું. હું એમ કહું છું કે મારે કોઈને વાંધો નથી, કોઈને મારે છાવરવા નથી, ફક્ત ને ફક્ત ડિમોલેશન કેટલું કોનામાં કર્યું, કોને કર્યું, આટલી જ વાત મેં જાણવાનો પ્રયાસ કર્યો. ત્યાં બધાને આટલી બધી શું તકલીફ થઈ? ઓકે વિનુભાઈ, અધિકારીની વાત, આજે જે અધિકારીએ ડિમોલેશનનો સ્વીકાર કર્યો એમણે એવું પણ કહ્યું કે કેટલાક લોકો રાજકીય ઉદ્દેશ માટે આ કરી રહ્યા છે, તો એમનો સીધો ઇશારો કદાચ તમારા તરફ હોઈ શકે અથવા તો એ હતો. તો પછી શું તમારો ખરેખર રાજકીય ઉદ્દેશ છે આ વાતને લઈને? આજે મુદ્દો તમે ઉઠાવ્યો છે એને લઈને? આમાં અન્ય પક્ષના લોકો છે એનો કયા, પરંતુ હું ચોક્કસપણે કહું કે કતારગામની મારી જનતા છે
હા. હું જાહેર દરબાર ભરી શકું, જાહેર સભા કરી શકું, ભાઈ એ કે એને અહીંયા કરવા દો તો હું કરવા જ છું, પણ એનો વિષય નથી અત્યારે. એ જે વિષય છે ને એ વિષય નથી અત્યારે, એ તો બાજુ નહીં. એને તો હું મારે રોકવું હોય તો હું નહીં રોકી શકું. હા. એ લીગલ જે લોકો પ્રોસેસ કરતા એમાં હું કા રોકી શકવાનો? લાગણી અલગ બાબત છે, કાનૂન અલગ બાબત છે. લાગણી હોઈ શકે, કાનૂન અલગ કહેતું હોય. હું મારી લાગણી જે હોય એ હું કરી નથી તો કાનૂનની અંદર હું બંધાયેલો છું. અહીંની જનતા પણ બંધાયેલી છે, અને છતાં પણ કતારગામના લોકો આમાં જે કઈ લાગણી એની પ્રગટ કરતા હોય એ થઈ શકે, પરંતુ આમાં કાંઈ મિસબ્રીફિંગ થયેલું છે. પણ એ ઠીક છે, હવે મારે અહીંયા રહેવાનું છે. કતારગામમાં હું રહેલો છું, 92માં હું અહીંયા જ હતો, એટલે આ બધી પરિસ્થિતિ હું અહીંયા વેઠ્યું છે તો મેં વેઠ્યું છે, ભોગવ્યું છે તો મેં ભોગવ્યું છે. આની જે તકલીફ છે પણ એ અલગ બાબત છે. પરંતુ અત્યારે ડિમોલેશન પૂરતી જ વાત છે કે ડિમોલેશન કોણે કર્યું અને જેણે કર્યું હોય એનો સ્પષ્ટતા લેખિતમાં જવાબ કરી દે, કાં વાંધો છે? મને વાંધો નથી. મીડિયાને તમને સ્પષ્ટતા અલગ અલગ જવાબ આવે છે, ત્યારે આ પ્રશ્ન ઉભા થાય છે. અને પ્રશ્ન ઉભા થાય છે એટલે તમે મને પૂછવા આવો છો. હું તો એવું માનું છું તમારે બધાને બીજાને પૂછવા પડે, જવાબ બીજા આપે, હું એકલો શું કામ આપું? પૂછો બધાને, મીડિયાને હું આહવાન કરું છું, બધાને પૂછો. તમામની પ્રતિક્રિયા લોકોને આમ ધંધાને પૂછો કે શું કરવું જોઈએ, જાજા લોકોને રહેવા રાખવા જોઈએ કે હોને રહેવા દેવા જોઈએ, આ પૂછવું જોઈએ. ઓકે. કોણે કર્યું છે તો સાચું કર્યું તમારે અમારા લોકોને પોલિટિકલી પૂછવું, જવાબ દેવા પડે. જે જવાબદાર અધિકારીઓ છે એને જવાબ દેવા પડે. પૂછો ને એને, ઓકે. તમે એની પાસે હવે જાઓ. ઓકે. વિનુભાઈ, કાજલબેન એવું કહી રહ્યા છે કે કતારગામની જનતાના પડખે છે, અને એ પણ કહ્યું કે ઘૂસણખોરીની સામે તો હું પણ લડું છું, એ પોતે પણ લડી રહ્યા છે. આ આખી વાત મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ઉભી કરાઈ છે, તો તમે તો કોઈકનો હાથો તો નથી બન્યા ને? શું એવું નથી ને બેન, કે તમને એવું કેમ લાગે છે હું કઈ નાની બાળકી છું? લવ જિહાદ, લેન્ડ જિહાદ, ધર્માંતરણ મારું એક્ટિવિઝમનો પાર્ટ છે. હું એમાં કામ કરી રહી છું ને હું શેનો હાથો બનવું? અહીંયા તો આશીષ નાયક જે છે એ પોતે એસએમસી ના અધિકારી કહે છે યોગ્ય કાર્યવાહી થઈ છે, તો શું આશીષ નાયક બી કોઈના કેવા ઉપર આવ્યા છે ને કોઈના કેવા ઉપર કાર્યવાહી કરી છે? જે વિનુભાઈના દુશ્મન, બધા વિનુભાઈના દુશ્મન. શું કામે કોઈ દુશ્મન હોય? જયારે વિનુભાઈ હિન્દુ છે, હિન્દુ મત ક્ષેત્રથી ચૂંટાઈને આવે છે, તો એક હિન્દુ તરીકે હું એમની દુશ્મન કેવી રીતના થઈ જાઉં કે એના દુશ્મન મને ચડામણી ફોર એને બેનિફિટ ઓફ ડાઉટ દઉં એના લોજિકથી કે હું કોઈની ચડામણીમાં આવું છું તો એને છૂટ છે મારા ઉપર કેસ કરવાની, જો એને એમ લાગતું હોય. કેમ કે મેં તો પુરાવા નાખ્યા છે ને હું ખોટી હોઉં તો મને ખોટી સાબિત કરો. ઊંધી સીધી વાત ના કરો ચડામણીમાં આવી કે આ આવી કે હું કોઈ ટિપિકલ ઘર ઘરાવી મહિલા નથી કે કોઈની ચડામણીમાં આવી જાઉં. બહુ ભણેલ ગણેલ છું ને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની સોશિયલ એક્ટિવિસ્ટ છું. ઓકે. ખાલી દેશ સુધી સીમિત નથી, મારું એક્ટિવિઝમ ઇન્ટરનેશનલ ઉપર લેવલ ઉપર ચાલે છે. તો અમે કઈ ઘરથી ઉઠીને આવી નથી ગયા કે કોઈની ચડામણીમાં આવી જાય. કેટલી ઇલોજિકલ વાત કરે એને કે તમે તો મુદ્દા ઉપર ટકી રહ્યો. તમે એમ કયો તમારા મૂળે કહે છે કે આ અવૈધ બાંધકામ છે, એના મૂળે બોલ્યા છે. એસએમસી ના આશીષભાઈ નાયક એમ કહે છે અવૈધ છે, બરાબર રીતે કાર્યવાહી થઈ, તો એમાં મારા ઉપર છે ને આક્ષેપ નાખે કે હું ચડામણીમાં આવી. ઓકે. લોજિકલ વાત કરો ને. અહીંયા જે બ્લેક એન્ડ વ્હાઇટ છે એના ઉપર વાત કરો. જી. ને જેની ઓનર છે ગુલુબેન, એ પોતે કહે છે કે મારી જમીન ઉપર કબજો કરી નાખ્યો. હવે કાલથી હું કતાર ગામના એક અવૈધ ઘુસપેટિયાના એના લારીના વિડીયો નાખીશ અને વિનુભાઈને કહીશ કે આ જો તમારા એરિયામાં શું થાય. ને આજનું નહીં, ઘણી વાર એમના મત વિસ્તારના એના લોકો એમને કમ્પ્લેન કરી છે કે આ અવૈધ બાંધકામ કેટલું બધું કતારગામમાં આવી ગયા છે ને છેલ્લા 10 વર્ષમાં કતારગામમાં અવૈધ ઘુસપેટિયાઓ બી ઘુસ્યા છે ને અવૈધ બાંધકામ બી જિહાદીઓ દ્વારા ખૂબ કરવામાં આવ્યું છે. જબકી એને મત દેવા વાળો તો હિન્દુ છે, તો મુસ્લિમ એરિયાથી જઈને ચૂંટણી લડે ને. હિન્દુ એરિયાથી શું કામ ચૂંટણી લડે અગર એટલા ખોટા કામ કરવા વાળા જિહાદીઓથી એને પ્રેમ હોય તો? જી બિલકુલ. વિનુભાઈ, હવે એક સવાલ આપને છે. આપે અગાઉના સવાલમાં એ જણાવ્યું કે બધાને પૂછો, મને એકને શું કામ પૂછો છો? એ પ્રતિક્રિયા પણ આવી છે. સોશિયલ મીડિયામાં કેટલાક અધિકૃત મીડિયા આ શબ્દ અધિકારીએ વાપર્યો છે અને કહ્યું કે આવા માધ્યમોના લીધે અમારા અધિકારીઓ ડરેલા છે. તો આ તો એવી વાત થઈ ને કે ચોરી કરે છે અને ચોરી કરીને પકડાયા તો આ બધી વસ્તુ બીજાના માથે ઢોળી દીધું. મારો તમને પ્રશ્ન છે કે તમને બધા મીડિયા જે પૂછવાળા હતા તમે બધા અધિકૃત હતા કે બિનઅધિકૃત હતા? આ પ્રશ્ન તમને લાગુ પડે છે કે બિનઅધિકૃત મીડિયાએ ચલાવ્યું. આ ચલાવ્યું તમે ચલાવ્યું કે કોણે ચલાવ્યું? તમે જ ચલાવ્યું. તો આ પ્રશ્ન તમને લાગુ પડે છે. આ જવાબ તમારે આપવો પડશે કે તમે બિનઅધિકૃત છો કે અધિકૃત છો. તો આ તો એવું થયું ને કે એમના માથે આવ્યું એટલે પછી બીજાના માથે ઢોળી દેવાની આખી વાત. આ તો એ પ્રકારની વાત સાચી છે. બિલકુલ વાત સાચી છે કે જે પ્રકારે નિવેદન અલગ અલગ ફેરવીને આપવામાં આવ્યા એના કારણથી વધારે લોકોને અસંમત થઈ અને વિષયને મોટો બનતો ગયો. જે વિષય જે બન્યું છે સાચું કર્યું. અત્યાર સુધીમાં જેટલા ડિમોલેશન થયા છે
તો બ્રીફિંગ થઈ જ જાય છે, કેટલું ડિમોલિશન, કેટલો ચાર્જ, આ બધું જ થાય છે. અને આ અધિકારી એટલા સાવકાર હોય તો હાથમાં જ સેન્ટ્રલ ઝોનમાં જઈને જોઈ લે કેટલા અનલીગલ બાંધકામો થયા છે અને કોને વસાવવા માટે કર્યા છે. હા. જે આ પ્રશ્નો કરે છે ને કે કોને વસાવવા, ઘૂસપેટિયાને પૂછો, અત્યારે આ વિસ્તારમાં જે લોકોને રહેવા માટે બિન અધિકૃત કોણ, કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જ કરાયું છે. ઓકે, અધિકારીઓ કહી રહ્યા છે કે એ આખો એ મુદ્દો છે. તમારા માટે આખો એ મુદ્દો રાજકીય અસ્તિત્વનો છે કે શું? આને લઈને તમારો શું જવાબ છે? આમાં અસ્તિત્વનું કાંઈ હોતું નથી. હા, આ ગમે ત્યારે બનતી ઘટનાઓ હોય છે. ઠીક છે, આમાં તમે મને પૂછો છો હા. અને હું એક જવાબ આપું છું કે ભાઈ આવું મને જે તમે જે પૂછો પ્રશ્ન તમે લઈને આવો છો, મીડિયામાંથી મને પૂછે કે તમે જાણ્યું, મેં કોઈ પાસે જાણવા નહીં ગયો, હું ત્યાં વિસ્તારમાં નથી ગયો. પણ આ વાત ખાલી ડિમોલિશનનું તમે જ મને પૂછ્યું એટલે મેં તમારો પ્રશ્ન ત્યાં પૂછ્યો કે ભાઈ શું છે, એને જવાબ આપ્યો, એ મેં તમને જવાબ આપ્યો. હવે આની અંદર ક્યાં કોને શું વંટોળ આવી ગયો, મને એવું લાગે છે કે લાભાર્થીઓ જે આના જે આર્થિક લાભ જે લેવા માંગે છે એ વાતને ટ્વિસ્ટ કરી અથવા તો વાતને બીજા પાટે ચડાવવા માટેનો એક બાલિશ પ્રયાસ કરી રહ્યા છે. પણ આમાંથી મને લાગે છે કે આવા પ્રયાસ નહીં કરવા જોઈએ. સત્ય હોય ની બહાર આવીને રહેશે. સત્ય છે એ ક્યારેય છુપાતું નથી. અમારો ઈરાદો કાંઈ ગલત નથી, અમારે ક્યાંય આમાં કાંઈ લાભ ખાટવાનો નથી, અમારે કોઈને છાવરો નથી, અમારે કોઈ ઈરાદો, અમારે મતનો પણ કોઈ એવો સ્વાર્થ નથી. અમારે તો ફક્ત ને ફક્ત મીડિયા અથવા તો પ્રજાએ જે પૂછ્યું છે એટલો પ્રશ્ન અમે પૂછ્યો છે, સ્પષ્ટતા કરી નાખે. ગુનેગાર ન હોય તો ક્લીન ચીટ આપી દે અને ગુનેગાર હોય તો એને સજા કરે. પરંતુ આને લંબાવીને આને કાંઈક ને કાંઈક દબાવવાનો પ્રયાસ કરવાનો હોય અને બીજું કે મીડિયાને કે મને જો આને દોષિત કરવા માટે જતા હોય એ તમે ભૂલ કરો છો. ઓકે, કાજલ